ચાલો આજે એક શબ્દની પાછળની આખી કહાણી સમજીએ. એક એવો શબ્દ જે આપણને 6000 વર્ષ પાછળ લઈ જાય છે અને ટેકનોલોજીના બે અલગ અલગ છેડાને જોડે છે. અને એ શબ્દ છે ટેબ્લેટ. જો સ્ક્રીન પર એક બાજુ છે 4000 ઈસવી પૂર્વેની માટીની એક પાટલી, જેના પર કંઈક વિચિત્ર નિશાનો કોતરેલા છે, અને બીજી બાજુ છે આજનું સ્લીક, ચમકતું મોડર્ન ટેબ્લેટ. બિલકુલ અલગ દેખાય છે ને? પણ ગજબની વાત એ છે કે બંનેને આપણે એક જ નામથી ઓળખીએ. તો પછી સવાલ તો થાય જ ને કે આ બંને વચ્ચે શું કનેક્શન છે? 6000 વર્ષનો ફરક છે. શું કામ આ બંનેનું નામ એક જ છે? કંઈક તો ઊંડો સંબંધ હોવો જ જોઈએ. બસ આ જ રહસ્ય આજે આપણે ઉકેલવાના છીએ. તો આ કડી શોધવા માટે આપણે ટાઈમ ટ્રાવેલ કરવું પડશે. ચાલો જઈએ સીધા પ્રાચીન મેસોપોટેમિયામાં, જ્યાંથી આ બધી વાતની શરૂઆત થઈ. કલ્પના કરો, આજથી 6000 વર્ષ પહેલાંનો દૃશ્ય છે. મેસોપોટેમિયામાં કોઈ એકાઉન્ટન્ટ બેઠો છે. એના હાથમાં શું છે? ભીની માટીનો એક નાનકડો, લગભગ 9 સેન્ટીમીટરનો ટુકડો અને એક અણીવાળી લાકડી. સાવ સામાન્ય લાગે, ખરું ને? પણ આ જ ક્ષણ ઇતિહાસ બદલવાની હતી. હવે ત્યારે આપણી જેમ ક, ખ, ઘ નહોતા. લખવા માટે વપરાતા હતા ચિત્રો, જેને આપણે પિક્ટોગ્રાફ કહીએ છીએ. આ દરેક ચિત્રનો મતલબ કોઈ એક અક્ષર નહીં, પણ આખો શબ્દ કે આખો વિચાર થતો. અને આ જ હતી દુનિયાની પહેલી રીત, જટિલ માહિતીને સાચવવાની. એમ સમજો કે એ માટીનો ટુકડો એ જમાનાની હાઈટેક પેનડ્રાઈવ હતી. તો સવાલ એ છે કે એ માટીની ટેબ્લેટ પર લખ્યું શું હતું? ચાલો એને ડીકોડ કરીએ. જુઓ, પહાડો વચ્ચેથી ઉગતું સૂરજ. આનો મતલબ હતો ખેડૂતે કેટલા કલાક કામ કર્યું. અમુક નિશાનો હતા જે અનાજની ગણતરી બતાવતા હતા. અને પેલું છેલ્લું ચિહ્ન, એ તો પાક્કી રસીદ હતી કે ભાઈ પૈસા ચૂકવાઈ ગયા છે. વિચારો, એ જમાનાની ટાઈમશીટ અને બિલિંગ સિસ્ટમ. એટલે કે સાદી ભાષામાં કહીએ તો એ દુનિયાની પહેલી એક્સેલ શીટ હતી. એક ઓફિશિયલ રેકોર્ડ, એક મેમો જે હજારો વર્ષો સુધી સચવાઈ રહ્યો. આ ખાલી માટીનો ટુકડો નહોતો, આ તો આખા સમાજને વ્યવસ્થિત રીતે ચલાવવાનું એક પાવરફુલ ટૂલ હતું. ઓકે, તો હવે સીધા 6000 વર્ષ આગળ આવી જઈએ. ફાસ્ટ ફોરવર્ડ, માટીથી સીધા ડિજિટલ યુગમાં. એક લાંબી છલાંગ. આખી સફરને એક નજરમાં જોઈએ તો શરૂઆત થઈ 4000 ઈસવીસન પૂર્વે સુમેરિયાની માટીની ટેબ્લેટથી. પછી ઘણો સમય વીતી ગયો અને 1984માં પહેલીવાર ટેબ્લેટ કમ્પ્યુટરનો આઈડિયા આવ્યો. અને આજે તો આઈપેડ, લેપટોપ, સ્માર્ટફોન, આ બધું આપણે જિંદગીનો ભાગ બની ગયું છે. જુઓ તો ખરા, હજારો વર્ષોનો આખો વિકાસ આપણી આંખો સામે છે. અને અહીં આપણને પેલા શરૂઆતના સવાલનો જવાબ મળે છે. કેમ બંનેનું નામ એક છે? કારણ કે ટેકનોલોજી ભલે બદલાઈ, માટીની જગ્યાએ કાચ આવી ગયો, પણ મૂળભૂત જરૂરિયાત તો એ જ રહી છે. માહિતીને સ્ટોર કરવી, તેને વ્યવસ્થિત ગોઠવવી અને જ્યારે જરૂર પડે ત્યારે એને પાછી મેળવવી. આજે આપણે જેને ડેટાબેઝ કહીએ છીએ ને, એ બીજું કંઈ નથી પણ પેલી પ્રાચીન માટીની ટેબ્લેટનો જ સીધો ડિજિટલ અવતાર છે. બંનેનો હેતુ એક જ છે, ડેટાને એવી રીતે સાચવવો કે એને સહેલાઈથી એક્સેસ કરી શકાય. છે ને કમાલનું કનેક્શન? તો ભૂતકાળથી વર્તમાન સુધી તો આપણે પહોંચી ગયા. પણ સવાલ એ છે કે હવે પછી શું? આ સ્ક્રીનની પેલી પાર આપણી રાહ શું જોઈ રહ્યું છે? ચાલો જરા ભવિષ્યમાં નજર નાખીએ. જરા વિચારો, એક એવી સ્ક્રીન જે છાપા જેટલી મોટી હોય, પણ એને વાળીને, રોલ કરીને ખિસ્સામાં મૂકી શકાય. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ આવનારા સમયની ટેકનોલોજી છે. કેટલું સહેલું થઈ જાય નહીં? બસ એ ફ્લેક્સિબલ સ્ક્રીનનો રોલ ખોલો, જે પણ લાઈવ માહિતી છે એ વાંચો અને કામ પતે એટલે પાછો રોલ વાળી દો. વાંચનનું ભવિષ્ય કદાચ આવું જ હશે. અને વાત અહીં અટકતી નથી. હવે તો માહિતી પહેરી શકાય એવી બની રહી છે. આપણી સ્માર્ટ વોચ, સ્માર્ટ ગ્લાસીસ, જે સીધું આંખો સામે જ બધું બતાવે છે. અને એવા ડિવાઇસ પણ છે જે રિયલ ટાઈમમાં ભાષાઓ ટ્રાન્સલેટ કરી આપે. જે એક સમય કલ્પના હતી એ હવે હકીકત છે. પણ શું આ સફરની કોઈ ફાઇનલ ડેસ્ટિનેશન છે? શું આપણે આ ડિવાઇસીસથી પણ આગળ જઈ શકીએ? હવે જે વાત થવાની છે તે કદાચ ટેકનોલોજીનો અંતિમ પડાવ હોઈ શકે. વિચારોનો સીધો સંવાદ. જુઓ, વૈજ્ઞાનિકો અત્યારે એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે આપણું મગજ કેવી રીતે કામ કરે છે. જ્યારે આપણે કોઈ શબ્દ, કોઈ ચિત્ર કે કોઈ આઈડિયા વિશે વિચારીએ, ત્યારે આપણા મગજમાં એક યુનિક પેટર્ન બને છે. અને હવે ટેકનોલોજી આ પેટર્નને ઓળખતા શીખી રહી છે. તો પછી વિચારો, શું એવો સમય આવશે જ્યારે આપણે બોલ્યા, લખ્યા કે ટાઈપ કર્યા વગર
સીધા વિચારોથી જ એકબીજા સાથે વાત કરી શકીશું. આ તો કમ્યુનિકેશનની સૌથી મોટી ક્રાંતિ હશે. તો આ આખી સફર જોયા પછી એક વાત તો સાફ છે. એક એવો મજબૂત દોરો છે જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયને એકસાથે બાંધી રાખે છે. માધ્યમ ભલે બદલાતું રહ્યું, માટીમાંથી કાચ અને કદાચ ભવિષ્યમાં સીધા વિચારો, પણ આપણી જે મૂળભૂત ઈચ્છા છે એ તો એ જ રહી છે. આપણે જે જાણીએ છીએ એને રેકોર્ડ કરવું, એને ગોઠવવું અને એને શેર કરવું. અને આટલી મોટી, આટલી અદ્ભુત ટેકનોલોજીની સફરની શરૂઆત ક્યાંથી થઈ હતી? યાદ છે? માત્ર એક સાદા હિસાબ-કિતાબની નોંધથી. પહેલી ટેબ્લેટે એક નાનકડો વ્યવહાર રેકોર્ડ કર્યો હતો. તો હવે સવાલ એ છે કે જે નેક્સ્ટ જનરેશન ટેબ્લેટ આવશે, ભલે પછી એનું સ્વરૂપ ગમે તે હોય, એ શું રેકોર્ડ કરશે?